મિત્રો, શિયાળાની સવાર હતી અને ઠંડી ભરેલી મોસમનો ઠંડો ઠંડો પવન સુસવાટા લઈ રહ્યો હતો. આવા સમયે પટનાના એક રેલવે સ્ટેશન પરથી એક ટ્રેન પટનાથી દિલ્હી જવા માટે રવાના થતી હતી. તે પ્લેટફોર્મ ઉપર હજારો લોકો ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. તે બધાની વચ્ચે એક મહિલા પણ બેઠી હતી. એ સમયે રેલવે સ્ટેશન પર એક તેની સાથે છૂટાછેડા લીધેલો તેનો પતિ નજરે પડે છે. તે કોશિશ અને નજીક આવે અને તેને જોવાનો કોશિશ કરી રહ્યો હતો, કારણ કે મિત્રો, તે બંનેના છૂટાછેડા 8 વર્ષ પહેલાં થઈ ચૂક્યા હતા. તે જોવા માંગતો હતો કે તે કોના જીવનસાથી સાથે કોણ છે, તે કોની સાથે રહી છે અને તે ક્યાં જઈ રહી છે. મિત્રો, આટલા માટે જ તે ટ્રેન આવીને ઊભી રહે છે. તે મહિલા ટ્રેનમાં ઝડપથી ચડી જાય છે અને પ્રવેશે છે. તે ટ્રેનમાં તેના પતિ પણ સીટ હતી. ત્યાં પતિ પણ તેની છૂટાછેડા લીધેલો તે પત્ની તેની પાછળ કોચમાં ઘૂસી જાય છે. તેની પત્ની ટ્રેનની અંદર જઈને પોતાની સીટ પર બેસી જાય છે અને તેનો પતિ પણ તેની પાછળ એ જ ડબ્બામાં આવી જાય છે. તે ગમે તેમ કરીને સીટની બાજુમાં બેસવાની કોશિશ કરે છે, જેથી આ પ્રવાસ તેની સાથે કરી શકે. મિત્રો, આજે અમારા વિડીયોને લાઇક કરી શેર કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રજનોને શેર કરવાનું ભૂલશો નહીં. જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. મિત્રો, તે મહિલાનું નામ અનિતા અને તેના યુવકનું નામ આનંદ હતું. આજથી 10 વર્ષ પહેલાં બંને લગ્ન થયા હતા, પરંતુ લગ્નના માત્ર 2 જ વર્ષ સમયગાળા જ બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. કારણ કે એ હતું કે આનંદ શરાબ પીવા લાગ્યો હતો અને અનિતા સાથે મારપીટ પણ કરતો હતો. આનંદ અને તેના માતા પિતા એ બંને અનિતાને ખૂબ જ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આનંદ તેની ખરાબ આદતો છોડવાનો નિષ્ફળ થયો રહ્યો હતો. આખરે અનિતા તંગ આવીને તેને છૂટાછેડા આપવાનો નિર્ણય લીધો હતો. મિત્રો, ત્યારબાદ ટ્રેન ચાલવા લાગે છે. અનિતા સ્લીપર કોચમાં જઈને પોતાની સીટ પર બેસી જાય છે અને તેની પાછળ આનંદ પણ તે જ કોચમાં પ્રવેશ કરે છે. અનિતા ખૂબ જ ઉદાસ દેખાતી રહી હતી અને આનંદ તેની સામે જોઈ રહ્યો હતો. તે વિચારતો હતો કે કોઈ બહાને તેની પાસે જઈને બેસી શકે અને તેની સાથે વાત કરી શકે. આનંદ સતત અનિતાને જોઈ રહ્યો હતો અને તે પણ ધ્યાન રાખતો હતો કે તેની સાથે કોણ છે કે નહીં. જ્યારે પણ કોઈ તેની સીટ પર બેસવા આવતું, અનિતા તેને તરત જ ના પાડતી હતી કે આ સીટ મારી છે. ઘણા લોકો એમ કહેતા કે તમે થોડીવારમાં આટલા સ્ટેશન પર ઉતરી જઈશું, પરંતુ અનિતા બધાને એક જ જવાબ આપતી હતી કે મારી તબિયત ખરાબ છે અને હું અહીં કોઈને બેસવા નહીં દઉં. આનંદ આ બધું જોઈ રહ્યો હતો. અનિતા બારીમાંથી બહાર જોઈ રહી હતી. દરેક વખતે જ્યારે કોઈને કોઈ સીટ પર બેસવા આવતું હતું, તે તરત જ તેનો ઇનકાર કરતી રહી હતી. આમ પછી આનંદ હિંમત કરીને અનિતા પાસે જાય છે અને એ બાજુની સીટ પર બેસવાનો પ્રયાસ કરે છે. અનિતા કહે છે, અહીં ના બેસો, આ સીટ મારી છે. આનંદ જવાબ આપે છે, અત્યારે ઊંઘવાનો સમય નથી અને આ સીટ પણ ખાલી જ છે. મને થોડીવાર અહીં બેસવા દો. આમ કહીને તે ત્યાં બેસી જાય છે. જ્યારે અનિતા આ અવાજ સાંભળે છે, તે ચોંકી જાય છે. અનિતા અને આનંદ વચ્ચેની વાર્તાલાપ જ્યાં છોડી દીધી હતી ત્યારથી શરૂ કરીને જ્યારે અનિતા આનંદના ચહેરા સામે એક ધાર્યું જોયા કરે છે, ત્યારે જ તરત જ તે ઓળખી જાય છે કે આ બીજું કોઈ નહીં પરંતુ છૂટાછેડા લીધેલો પતિ આનંદ છે. તે શાંતિથી કહે છે, બેસી જાઓ. આનંદ અનિતાની બાજુમાં બેસી જાય છે અને બંને એકબીજાના મનમાં અનેક સવાલો ઉઠવા લાગ્યા હોય છે. આનંદ હિંમત કરીને વાતની શરૂઆત કરે છે અને કહે છે, શું તમે ઈલાજ કરવા માટે દિલ્હી જઈ રહ્યા છો? અનિતા આ વાત સાંભળીને આશ્ચર્ય પામે છે અને જવાબ આપે છે, મને શું થયું છે? હું ઈલાજ કરાવવા કેમ જઈશ? આનંદ કહે છે, મને એવું લાગે છે કારણ કે તમે અહીં કોઈને બેસવા નથી દેતા. હું ઘણા સમયથી જોઈ રહ્યો હતો કે તમે બધાને અહીં કહી રહ્યા હતા કે તમારી તબિયત ખરાબ છે. તમે ખૂબ જ દુઃખી અને દેખાઈ રહ્યા છો. આનંદ આ પ્રશ્ન શબ્દો પર અનિતા શાંત રહે છે. થોડા સમય પછી તે કહે છે, મારી તબિયત ખરાબ નથી. મારી ઉદાસીનું કારણ જાણવાને તમે શું કરશો? આનંદ ફરી પૂછે છે, તમે દિલ્હીમાં ક્યાંથી રહો છો? અનિતા ચહેરા પર ગંભીરતા છવાઈ જાય છે અને લઈને જવાબ આપે છે, હું પહેલી વાર દિલ્હી જઈ રહી છું. આનંદ એક ધારી નજરે અનિતા તરફ જોઈ રહે છે અને કહે છે, જ્યારે અનિતા પણ ક્યારેક તેને જોવા કરતી હતી. મિત્રો, ઠંડીમાં મહિનો થતો ટ્રેનમાં પોતાની ગતિને આગળ વધી રહી હતી અને
સુસવાટા મારતો ઠંડો પવન કોચની અંદર પર ઘૂમી રહ્યો હતો. કાચમાં બેઠેલા બધા મુસાફરો પોતાના કમળ અને ચાદર ઓઢવા લાગ્યા હતા. અનિતાએ પણ પોતાની બેગમાંથી ચાદર કાઢીને ઓઢી લીધી હતી, પણ આનંદ પાસે કંઈ ન હતું. અનિતા તેને જોયું અને પૂછ્યું, શું તમારી પાસે કંઈ નથી? શું તમને ઠંડી લાગી રહી છે? ત્યારે જ એક અન્ય મુસાફર આવે છે અને અનિતા અને આનંદની વચ્ચે બેસવાની કોશિશ કરે છે. અનિતા તરત જ કહે છે, અહીં ના બેસો, આ સીટ અમારી છે. આ સાંભળીને આનંદના ચહેરા પર થોડો સંતોષ જોવાઈ જાય છે. અનિતા પોતાની બેગમાંથી એક મફલક કાઢીને અને આનંદને આપે છે અને કહે છે, આ મફલક લઈ લો, ઠંડીથી બચી શકશો. આનંદ મલકતો જવાબ આપે છે, મને ઠંડી નથી લાગી રહી. હકીકતમાં ઠંડીના દિવસોમાં આ મફલક પર ઝઘડો થયો હતો, ત્યારથી મને ઠંડી લાગવાથી બંધ થઈ ગઈ છે. આ સાંભળીને મિત્રો, જ્યારે અનિતા અને આનંદ સાથે રહેતા હતા, ત્યારે એકવાર ઠંડીના સિઝન અનિતાએ પોતાના હાથથી મફલક બનાવીને આનંદને આપી દીધું. આ મફલક પર બંને વચ્ચે ઝઘડો થયો હતો. મફલક અને તેના બંને સંબંધ વચ્ચે પણ ભૂતકાળની કડવાશ આજે પણ ફરી રહી હતી. આનંદે મફલક પોતાના મોઢા ઉપર બાંધવાનું ન ગમતું હતું. આ વાતથી લઈને ઘણીવાર અનિતા અને આનંદ વચ્ચે ઝઘડો થતો હતો. અત્યારે આનંદ ઈશારો આ જ જૂની વાત તરફ થતો. અનિતા પણ આ સમજી ગઈ હતી. હળવું હળવું હસવા લાગી હતી. તે મસ્તી ભર્યા અવાજમાં કહ્યું, એ ઝઘડામાં ચોક્કસ તમારી જ ભૂલ હશે. આમ બંને હળવે મિજાજમાં વાત કરવા હતા. તે દરમિયાન રાત્રિના જમવાનો સમય થયો ગયો હતો. અનિતાએ કહ્યું, જમવાનો સમય થઈ ગયો છે, શું તમે કંઈ જમવાનું લાવ્યા છો? આ આનંદ ઝૂકીને જવાબ આપે છે, ના, હું કંઈ પણ લાવ્યો નથી. આ સાંભળીને અનિતા તેની બેગમાંથી ટિફિન કાઢે છે અને આનંદને પણ જમવા માટે કહે છે. આનંદ કહે છે, મારે અત્યારે નથી જમવું. અનિતા હળવા ભારે અવાજે કહે છે, તમારે તો અત્યારે શરાબ પીવાનો સમય છે, એટલે તમે નહીં જમો ને? આ સાંભળીને આનંદ એકદમ ગંભીર થઈને કહે છે, હું શરાબને હાથ પણ નથી લગાવતો. દારૂ પીવાની આદત ક્યારની છોડી દીધી છે. આ સાંભળીને અનિતા આશ્ચર્યચકિત થઈ જાય છે અને કહે છે, તમે જૂઠું બોલી રહ્યા છો. મને વિશ્વાસ જ નથી આવતો તમારા પર. આનંદ આત્મવિશ્વાસથી કહે છે, તારી કસમ, હું દારૂને હાથ પણ નથી લગાવતો. આ સાંભળીને અનિતાના ચહેરા પર ખુશી છવાઈ જાય છે ને તે કહે છે, હું ભગવાનને એક જ પ્રાર્થના કરીશ કે તમે હંમેશા આવા સારા બનીને રહો. આજે મને ખરેખર ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. મિત્રો, હકીકતમાં આનંદ અને અનિતા છૂટાછેડાનું મુખ્ય કારણ જ આ દારૂ હતું. દારૂ પીવાની આદત હતી. આનંદ એટલો દારૂ પીવા લાગ્યો હતો કે તેના માતા પિતાને પણ કદી સાંભળતો ન હતો. તે કશું કામ પણ નહોતો કરતો હતો. તે રોજ દારૂ પીને ઘરે આવતો અને તેના કારણે ઘરમાં લડાઈ ઝઘડા અને મારપીટ થતી હતી અને વધવા લાગ્યા હતા અને અનિતા બધી જ પરિસ્થિતિથી કંટાળી ગઈ હતી. આનંદના માતા પિતા પણ અનિતાને સમજાવ્યા કે બેટા, આ અમારો દીકરો ક્યારે નહીં સુધરે. તું છૂટાછેડા લઈ લે, નહીંતર તારી જિંદગી બરબાદ થઈ જશે. અનિતાએ આનંદને ખૂબ જ સમજાવ્યો હતો, કારણ કે એનો સાચો પ્રેમ કરતી હતી અને તેની સાથે રહેવા માંગતી હતી. પરંતુ જ્યારે આનંદ બોલવાયો નહીં, ત્યારે પરેશાન થઈને અનિતાએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું હતું. ટ્રેનમાં થયેલા આ વાતચીત દરમિયાન અનિતા આનંદની પાસે પરિવારમાંનું પણ પૂછે છે. તે પૂછે છે, ઘરમાં મમ્મી પપ્પા કેમ છે અને તમારી નાની બહેન શું કરે છે? આનંદ હળવા અવાજે જવાબ આપે છે કે મમ્મી પપ્પા મજામાં છે અને બહેનના લગ્ન થઈ ગયા છે. હવે આનંદ આગળ વધીને કહે છે, હવે હું દિલ્હીમાં રહેતો છું. આનંદ જમાવે છે કે હવે હું દિલ્હીમાં જ રહું છું અને મારા માતા પિતા પણ મારી સાથે જ રહે છે. આનંદે નવી દિલ્હી જઈને પોતાનું જીવન સુધાર્યું હતું. હવે તે એક કપડાની બૂમ પાડી કંપની ચલાવે છે, જેમાંથી તેને સારી કમાણી કરતો હતો. તેને બધા જ ખરાબ આદતો છૂટી ગઈ હતી અને તે પોતાના માતા પિતાને સાથમાં સુખમય જીવન જીવી રહ્યો હતો અને વિતાવી રહ્યો હતો. થોડી વાર વાતચીત કર્યા પછી આનંદ અનિતાને પૂછે છે, શું તું લગ્ન કરી લીધા છે? અનિતા હળવેથી મજાક સાથે જવાબ આપે છે, હજુ સુધી તો કર્યા નથી. હું દિલ્હીમાં મારા માટે
દિલ્હીમાં મારા માટે દેખવા એક છોકરો મળવા જઈ રહી છું. તે મારી એક સહેલી દ્વારા કરવામાં આવેલી સારી પસંદગી છે. શક્ય છે કે 1-2 મહિનામાં મારા લગ્ન થઈ જશે. આ સાંભળીને આનંદ થોડી ક્ષણ માટે ઉદાસ થઈ જાય છે અને તે કહે છે, હવે હું કોઈ પરેશાન કરતો નથી અને મારા માતા પિતા સાથે ખૂબ જ સુખીથી જીવન જીવી રહ્યો. આનંદનો ઈરાદો હતો કે કદાચ અનિતા ફરી તેની સાથે રહેવા તૈયાર થઈ જાય, પરંતુ અનિતા શાંતિથી કહે છે, સાચી વાત છે, ભગવાન તમની પ્રાર્થના કરે છે કે તમે તમારા પરિવાર સાથે હંમેશા સલામત રાખે. તમે હવે ખૂબ બદલાઈ ગયા છો અને તમે તમારી સાથે જે પણ લગ્ન કરશે તેને કોઈ તકલીફ નહીં થાય. હું પણ ભગવાનને પાસે પ્રાર્થના કરીશ તમારા જીવનસાથીને સંસારના શ્રેષ્ઠને અને શાંતિ મળે. પછી અનિતાએ પોતાના ટિફિન ખોલ્યો અને તેમાં રોટલી કાઢીને આનંદને આપી. તેને હળવી હસી સાથે કહ્યું, આજે એક દિવસ મારા હાથની બનેલી રોટલી પણ ખાઈ લો. આનંદના ચહેરા પર છુપો આનંદ છવાઈ રહ્યો હતો. તેણે શાંતિથી રોટલી લીધી અને બંને એકસાથે ખાયું. ખાધા બાદ બંને પોતાના વિચારોમાં ગમાયા અને શાંતિથી સૂઈ ગયા હતા. હળવા પવનના ચહેરો રાત્રિ પૂર્ણ થઈ અને જેમ જેમ સવાર થવા લાગી તેમ એમની કહાની એક નવી દિશામાં આગળ વધી રહી હતી. સવાર થતાં સાથે જ ટ્રેન દિલ્હીના સ્ટેશન પર પહોંચી જાય છે. અનિતા અને આનંદ બંને સ્ટેશન પર ઉતરતા રહે છે. આનંદ અનિતાને આપેલા મફલર પાછું આપતો કહે છે, આ મફલર તમે રાખો, હું તેનો ઉપયોગ કરીશ નહીં. અનિતા મીઠી મુસ્કાન સાથે જવાબ આપે છે, આ મફલર મેં એ છોકરા માટે બનાવ્યું હતું જેનું હું જોવા જઈ રહી છું. તમે પણ રાખી લો, હું બીજું બનાવી લઈશ. આનંદે મફલકને પોતાની પાસે રાખી લે છે અને અનિતાને કહે છે, તમે જ્યાં જવાના છો ત્યાં જ હું સુધી તમને મૂકી જાઉં. અનિતા ઇનકાર કરતી કહે છે, મારા મિત્ર સીમા અને લેવા ટૂંક સમયમાં આવતી જશે. તમે અહીંથી જઈ શકો છો. આનંદ ત્યાંથી નીકળી જાય અને થોડા જ પળોમાં સીમા સ્ટેશન પર પહોંચી જાય છે અને અનિતાને મળીને પૂછે છે, તમે આવવાના કોઈ તકલીફ તો નથી પડી ને? અનિતા હળવેથી હસીને સાથે કહે છે, કોઈ તકલીફ તો નહોતી પડી, પણ આજે એક અદ્ભુત ઘટના બની છે. ટ્રેનમાં મારો છૂટાછેડા લીધેલો પતિ મને મળ્યો હતો. અનિતા રાત્રે આનંદ સાથે થયેલી વાતચીત વિશે સીમાને વિગતવાર જણાવે છે અને કહે છે. સીમા હસતા કહે છે, હવે ભૂતકાળની વાતો ભૂલી જા. મેં તારા માટે એક ખૂબ જ યોગ્ય યુવક પસંદ કર્યો છે. તેની અહીં ખોટી ફેક્ટરી છે અને તેનો સ્વભાવ પણ ખૂબ સારો છે. તે હંમેશા તે ખુશ રાખશે. સીમા અનિતાને લઈને તે યુવક સામે મળવા માટે ફેક્ટરીમાં લઈ જાય છે. ફેક્ટરીની ઓફિસમાં પ્રવેશ કરતાની જ અનિતા અચાનક ચમકવા થાય છે, કારણ કે તે યુવક બીજું કોઈ નહીં પરંતુ આનંદ જ હતો. સીમા આનંદ સાથે હસી ખુશીથી વાત કરે છે, સર, આ છે છોકરી જે માટે હું તમે સાથે વાત કરી રહી હતી. તેનું નામ અનિતા છે. આનંદ સીમાને થોડો મજાકિયા લહેરકે કહે છે, સીમા, તું તો કહી રહી હતી કે છોકરી કુંવારી છે, પણ આ તો મને ઓળખે છે. સીમા આશ્ચર્યચકિત થઈને પૂછે છે, તમને કઈ રીતે ઓળખે છે? આનંદ હસતા કહે છે, અરે, આ તો મારી પહેલી પત્ની અનિતા છે. તેની સાથે મારા છૂટાછેડા થઈ ચૂક્યા છે. અનિતા સીમાને આ વાત સાંભળીને આશ્ચર્યમાં પડી જાય છે. આનંદ અનિતા પાસે જઈને કહે છે, અનિતા, હું તારી પાસે એક બીજો મોકો માંગુ છું. મારી ભૂલ માટે હું જ ખૂબ જ ઘેરું ધરું છું. મને માફ કરી દે. તારે જીવનમાં પસાર કરવાનો મોકો આપ અને હું ક્યારેય પણ શિકાયત કરવાનો મોકો નહીં આપું. અનિતા વિચારોમાં પડી જાય છે અને તેના બદલાયેલા સ્વભાવ અને જીવનમાં આવેલા પરિવર્તન જોઈને તે હળવેથી મુસ્કાન સાથે કહે છે, મને થોડો સમય જોઈએ છે વિચારવા માટે. આનંદ અનુમાન કરીને કહે છે, મને આશા છે કે તારો જવાબ હકારાત્મક જ હશે. હું તારી રાહ જોઈશ. કહાની અહીં જ પૂરી થાય છે, પરંતુ જીવનમાં કે ભવિષ્યમાં શું લાગશે કે અનિતા અને આનંદ નિર્ણય પર નિર્ભર છે. આનંદ બોલે છે, મારા માત્ર એકલા મોકો આપ. અનિતા, હવે હું પહેલાં જેવો નથી રહ્યો. હું ખૂબ જ બદલાઈ ગયો છું અને હું તને હંમેશા ખુશ રાખીશ. અનિતા તેની વાત સાંભળીને અને આનંદને સત્પર્ણથી અનુભવી અને તેની સાથે સહમત થાય છે અને તે દોડીને આનંદને ગળે લગાવી લે છે. ત્યારબાદ આનંદ અને અનિતાના સીમાના ખૂબ આભાર માને છે. આનંદ કહે છે, સીમા, તું મારા માટે ભગવાનના રૂપમાં આવી છે. તારા કારણે જ આજે મારી પત્ની મને પાછી મળી ગઈ છે. આનંદ અનિતાને પોતાના ઘરે લઈ જાય છે
અને તેના માતા પિતા અને પોતાના માતા પિતાને સાથે મળાવે છે. આનંદ માતા પિતા અનિતાને જોઈને ખૂબ જ ખુશ થઈ જાય છે અને બંનેના આશીર્વાદ આપે છે. અને આનંદના માતા પિતાજી ખુશીથી કહે છે, બેટા, આપણા ઘરની લક્ષ્મી ફરીથી પાછી આવી છે. મિત્રો, આ કહાની કેવી લાગી એ સાંભળજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આનંદના માતા પિતા સીમાને ખૂબ જ આભાર માન્ય કહ્યું, તું તો ખરેખર દૂધ રૂપ આવી છે. સીમા પછી આનંદ, અનિતા અને તેઓ આખો પરિવાર ફરીથી હસતા અને ખુશીથી જીવન જીવવા લાગે છે. તો મિત્રો, કથાથી તમને કેવી લાગી નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. જો આ કહાની સારી લાગી હોય તો ચેનલને લાઇક કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને લાઇક કરીને તમારા પરિવારજનોને જરૂરથી શેર કરજો. ફરી મળશું નવી કહાની સાથે, નવી વાર્તા સાથે. જય શ્રી